નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની નવી સિસ્ટમ છે જોવા મળી રહી છે। અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે હવામાન વિભાગે અને અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી દીધી છે કે ગુજરાત રાજ્યમાં 31મી જુલાઈના રોજ વરસાદનું જે વાતાવરણ હતું એ જ વરસાદ હવે મિત્રો 1 ઓગસ્ટથી લઈ અને 5 ઓગસ્ટ સુધી છે એ વરસાદ રહેવાનો છે। ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે હજી બાકી છે। ભૂકા બોલાવશે વરસાદ, કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોની પણ કમેન્ટ આવી રહી છે કે વરસાદ છે એ હવે ક્યારે પડશે। તો આજના વિડીયોમાં તમને આ આગાહી જણાવીશું કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે એ પ્રમાણે એક સાથે 3 સિસ્ટમ છે એ સક્રિય થઈ છે। એક લો પ્રેશર સિસ્ટમ, એક વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ અને એક મોન્સૂન ટ્રફ। તો અત્યારે તમને મોન્સૂન ટ્રફ બતાવી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે મોન્સૂન ટ્રફ છે કઈ રીતના પસાર થઈ રહ્યો છે। ખાસ કરીને અત્યારે તમે જોઈ શકો છો એક સાથે 3 મોન્સૂન ટ્રફની જે આગાહી છે કરવામાં આવી રહી છે। એક તો સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત તરફ, એક કચ્છ તરફથી લઈ અને મધ્ય ગુજરાતથી પૂર્વ ભાગના જે વિસ્તારો છે ત્યાં સુધી, અને બીજી જે મોન્સૂન ટ્રફની લાઇન છે એ મિત્રો મધ્ય ભારત તરફથી ગુજરાત રાજ્ય તરફ આગળ આવતી જોવા મળી રહી છે। એટલે કે આ પ્રકારે એક વરસાદની સિસ્ટમ છે સક્રિય થાય છે અને વરસાદ પડતો હોય છે। ગુજરાત રાજ્યમાં છેલ્લા 2 થી 3 દિવસમાં વરસાદ છે ઘણા બધા જિલ્લાઓની અંદર પડ્યો છે, પરંતુ અતિ ભારે વરસાદની હજુ સુધી આગાહી બાકી છે। આજના વિડીયોમાં તમને જણાવી દઈશું કે ગુજરાત રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી છે કરવામાં આવી છે કે શું, કારણ કે પરેશ ગોસ્વામીએ અને અંબાલાલ પટેલે કહી દીધું છે કે જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં વરસાદનું જોર વધશે। એ પ્રમાણે મિત્રો જે ઉત્તર ગુજરાતના ભાગો છે ત્યાં અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ પડ્યો છે। હવે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં એટલે કે 1 ઓગસ્ટથી લઈ અને 5 ઓગસ્ટ સુધી એટલે કે આગામી 5 દિવસની જે નવી આગાહી જાહેર કરવામાં આવી રહી છે, ખાસ કરી અંબાલાલ પટેલે તો કહી દીધું છે કે હવે વરસાદનું વહેણ છે એ ખૂબ જ વધારે હશે, સાથે નદીઓમાં પૂર આવશે અને નીચાણવાળા વિસ્તારો ડૂબશે। એ પ્રકારની આગાહીઓ હવે પછીના સમયમાં કરવામાં આવશે, તો એ પણ તમને આજના વિડીયોમાં જણાવી દેશું। દરેક આગાહી અને દરેક અપડેટ તમને જણાવીએ એ પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર એટલે કે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને ખાસ તમે આજનો વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે મિત્રો આજના વિડીયોમાં તમને જણાવી દઈશું કે ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદનો રાઉન્ડ છે બાકી છે અને ઓગસ્ટ મહિનામાં વરસાદ છે કેવો પડવાનો છે, તો એ પ્રકારની નવી લેટેસ્ટ આગાહી છે જાહેર કરવામાં આવી છે એ પણ તમને જણાવીશું। અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે વાદળોનો ઘેરાવો છે એ અરબ સાગરના દરિયાકાંઠા તરફથી ગુજરાત રાજ્ય તરફ આવતો જોવા મળી રહ્યો છે। તે એટલે કે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે છે વરસાદની જે સિસ્ટમ છે એ લો પ્રેશર એરિયાવાળી સિસ્ટમ હવે પછી ગુજરાત રાજ્ય તરફ આગળ વધશે, અને મોન્સૂન ટ્રફના ભાગરૂપે આ સિસ્ટમ છે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓની અંદર વરસાદ પાડશે। પહેલાં અગાઉ મિત્રો જે લો પ્રેશર સિસ્ટમ બની હતી એ બંગાળની ખાડીમાં બની હતી। એ લો પ્રેશર સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાની એટલે કે જે ઓડિશા જે રાજ્ય છે ત્યાં પહોંચી। ઓડિશા રાજ્યમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમનું ડિપ્રેશન બન્યું અને એ સિસ્ટમ છે ડિપ્રેશનમાંથી ફરી વખત વેલમાર્કમાં ફરી એટલે આ સિસ્ટમ નબળી પડી। સિસ્ટમ નબળી પડી એટલે કે આ મધ્ય ભારત તરફ આગળ વધતી સિસ્ટમ છે એ ઉત્તર ભારત તરફ આગળ વધી હતી, જેના કારણે ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓની અંદર તો વરસાદ પડ્યો છે, સાથે ઘણા બધા બીજા જિલ્લાઓ છે કે ત્યાં વરસાદનું જોર છે અતિ ભારે રહેવાની સંભાવના હતી, પરંતુ ત્યાં વરસાદ ન પડ્યો। તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની જે સિસ્ટમનો ઘેરાવો તો મજબૂત બન્યો, સાથે પવનની ગતિ છે એ પવનની ગતિ પણ જોવા મળી રહી છે। એમાં મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્યમાં પવનની ગતિ છે એ ખાસ કરી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતી જોવા મળી રહી હતી। એટલે આ પ્રકારની વરસાદની સિસ્ટમ પણ બની અને પવનની ગતિ પણ બદલાની, તો એ પ્રમાણે વરસાદ છે એ ધીમો પડ્યો। હવે ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર છે એ કઈ તારીખથી વધશે, તો મિત્રો અત્યારે જે આગાહી કરવામાં આવી રહી છે 3 ઓગસ્ટથી ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદનું જોર વધશે, અને ગુજરાત રિજનના ભાગો સિવાય કચ્છ અને સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓની અંદર વરસાદનું ભારે છે એ અતિ ભારે વરસાદની સિસ્ટમ બની છે એ સિસ્ટમના ભાગરૂપે વરસાદનું પરિભ્રમણ છે એ જોવા મળશે। તો ગુજરાત રાજ્ય ઉપર તો વરસાદની જે સિસ્ટમ છે એનો ખાસ બહુ મોટો છે એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કારણ કે મધ્ય ભારત તરફથી જે લો પ્રેશર સિસ્ટમવાળી વેલમાર્કની જે સિસ્ટમ હતી એ સિસ્ટમ આગળ તો વધી ગઈ, પરંતુ એ મધ્ય ભારત તરફ આવતાની સાથે જે છે યુટર્ન બન્યો, સિસ્ટમનો યુટર્ન લાગવાના કારણે એ ઉત્તર ગુજરાત તરફ સિસ્ટમ વી ગઈ, એના કારણે વરસાદનું જોર છે એ ઓછું થઈ ગયું। નકર મિત્રો આગાહી જે કરવામાં આવી હતી એ આગાહી ગુજરાત રાજ્યમાં ઓગસ્ટ મહિનાની જ કરવામાં આવી હતી, પરંતુ જુલાઈ મહિનાના 29 તારીખથી 28 તારીખ સુધીમાં જે વરસાદનો રાઉન્ડ જોવા મળ્યો હતો એ પ્રકારે વરસાદ ત્યાં પડી ગયો। તો અત્યારે જે લેટેસ્ટ આગાહી છે એમાં સિસ્ટમ અત્યારે ઉત્તર ભારત તરફ છે એ પહોંચી છે। ઉત્તર ભારતમાં જે સિસ્ટમ બની છે એ લો પ્રેશર સિસ્ટમ પણ હોય,
અને એ લો પ્રેશર સિસ્ટમ હવે આગળ વધતા છે એ વેલમાર્કની અંદર પણ પરિવર્તન થશે, જેના કારણે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જે પરિભ્રમણ છે એ જોવા મળી રહ્યું છે અને વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની જે અસર છે એ જોવા મળી રહી હતી. વરસાદ આજ રાત્રિના કેવો પડશે એ તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યમાં આજ રાત્રિના 10 વાગ્યા વરસાદનું જોર છે એ ખૂબ જ વધારે જોવા મળશે, જેમાં અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સિસ્ટમ છે એ સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે, જેમાં કચ્છ છે, ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એ અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદનું જોર અત્યારે અતિ ભારે જોવા મળી રહ્યું છે. કચ્છ અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો જે ભાગ છે એ ભાગ અત્યારે સૂકો રહી શકે અથવા તો કોરો રહી શકે. વરસાદ પડે તો ઝાપટા સ્વરૂપે પડી શકે અથવા તો નહિવત વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે. એ પ્રકારે વરસાદ ત્યાં પડશે. હવે મિત્રો સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે બીજું મોડલ જોઈએ તો બીજા મોડેલમાં અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે એ પ્રકારે વરસાદની જે સિસ્ટમનો ઘેરાવો છે સતત અત્યારે અરબ સાગરના દરિયાકાંઠાથી ખૂબ જ દૂર છે અને બંગાળની ખાડીની ખૂબ જ નજીક છે. એટલે કે આ સિસ્ટમ છે એ અત્યારે ઓડિશા તેમજ જોઈ શકો છો એ પ્રમાણે ઓડિશાના લાગુ વિસ્તારો છે, બાંગ્લાદેશ લાગુના વિસ્તાર, ઢાકા છે, પશ્ચિમ બંગાળ છે અને મિત્રો કોલકાતા અને વિશાખાપટ્ટનમ. તો આ જે રાજ્યોની અંદર વરસાદની જે સિસ્ટમ જોવા મળી છે એટલે કે આ રાજ્યોની અંદર અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એવો જ વરસાદ ભૂકા બોલાવશે ગુજરાત રાજ્યમાં, પરંતુ એ 3 ઓગસ્ટ પછી. જોઈ શકો છો એ પ્રમાણે સિસ્ટમ ધીમે ધીમે આગળ વધતી જોવા મળી રહી છે અને એ સિસ્ટમ ગુજરાત રાજ્ય તરફ પણ ગતિ કરતી જોવા મળી રહી છે. પરંતુ ફરી વખત 1 ઓગસ્ટના રોજ છે આ સિસ્ટમ પંજાબ અને હરિયાણા સુધી પહોંચી હોય એવું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, કારણ કે સિસ્ટમનો યુટર્ન થઈ અને નીચેના ભાગ તરફ આગળ વધશે તો ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે. પરંતુ જો આ સિસ્ટમનો યુટર્ન નહીં થાય તો આ સિસ્ટમ છે જે વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ છે અને વેલમાર્ક લો પ્રેશરની પરિવર્તિત થયેલી સિસ્ટમ જે ડિપ્રેશનમાં ફેરવાય તો એની ગતિ વધતી હોય છે અને એનું જોર પણ વધતું હોય છે. વરસાદ પડવાને લઈને આગાહી જે કરવામાં આવી છે એ પ્રમાણે વરસાદનું જોર પણ વધતું હોય, પરંતુ જો એ લો પ્રેશર સિસ્ટમનો એરિયા છે એ વેલમાર્કની અંદર ફેરવાય અને વેલમાર્કમાંથી ડિપ્રેશનમાં ન ફેરવાય તો એ ફરી વખત લો પ્રેશરની સિસ્ટમ બની જાય અને લો પ્રેશર સિસ્ટમ એરિયા છે એ મજબૂત બને અથવા ન પણ બને. જો લો પ્રેશર એરિયાનો સિસ્ટમનો જે ભાગ છે એ મજબૂત ન બને તો વરસાદનું જોર છે એ ઓછું થઈ શકે. તો આ પ્રકારે આ સિસ્ટમ છે અત્યારે જે પંજાબ અને કહી શકાય હરિયાણા, પંજાબ અને પાકિસ્તાન લાગુના વિસ્તારો, જેમાં રાજસ્થાન લાગુના વિસ્તારો આવે છે, બિકાનેર છે, દેવા છે, જોધપુર છે, જયપુર છે, ન્યૂ દિલ્હી છે, આ જિલ્લાઓની અંદર રાજ્યોની અંદર અને છત્તીસગઢ આ જે રાજ્યો છે એની અંદર અત્યારે વરસાદનું જોર છે ખૂબ જ વધારે પડતું જોવા મળી રહ્યું છે. ગુજરાત રાજ્યની હવે પછી વાત કરીએ તો ગુજરાત રાજ્ય ઉપર અમુક જિલ્લાઓ ઉપર અમુક સ્થળો ઉપર છે એ છૂટો છવાયો વરસાદ પડશે, જેમાં વરસાદનું પરિભ્રમણ છે એ ખૂબ ઓછું હોઈ શકે, કારણ કે વરસાદની ગતિ છે એ સિસ્ટમ ઉપર આધાર રહેતી હોય. જો સિસ્ટમ યુટર્ન મારે તો વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમનો પણ યુટર્ન થઈ શકે અથવા ડિપ્રેશન વાળી જે સિસ્ટમ બની હોય એનું પણ યુટર્ન થાય તો વરસાદ ધીમો પડે. હવે મિત્રો જે વરસાદ ગુજરાત રાજ્યમાં પડવાનો છે એ સતત બંગાળની ખાડી સિવાય અરબ સાગરના પેસિફિક હિન્દ મહાસાગરના જે દરિયાઈ વિસ્તાર છે એ વિસ્તાર તરફથી આગળ વધી અને આ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારો તરફ લો પ્રેશર સિસ્ટમનો એરિયા છે મજબૂત બન્યો. એ લો પ્રેશર એરિયાના કારણે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર જે ભાગ છે એ જિલ્લાઓની અંદર વરસાદનું પરિભ્રમણ પણ વધશે અને ગતિ પણ વધશે. તો આ પ્રકારની એક આગાહી છે. હવે વરસાદની જે જોર વધવાની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એ તમને દર્શાવી દઈએ તો કઈ દિશા તરફ આગળ વધશે. તો 2 તારીખના રોજ જોઈએ તો 2 તારીખના રોજ વાતાવરણની અંદર છે એ ક્લાઇમેટ ચેન્જની અસર થતી જોવા મળી રહી છે. 2 અને 3 તારીખના રોજ વરસાદી સિસ્ટમ છે એનો ઘેરાવો છે એ ગુજરાત રાજ્ય તરફ આવતો જોવા મળે છે, પરંતુ અમુક સ્થળો ઉપર છૂટાછવાયા સ્થળો ઉપર, જેમાં દક્ષિણ ગુજરાતના અમુક ભાગ છે અને સૌરાષ્ટ્રના અમુક ભાગ છે, આ જિલ્લાઓની અંદર વરસાદનો જોર છે એ અત્યારે ધીમો અથવા તો હળવાથી મધ્યમ જોવા મળી રહ્યું છે. આ સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા એક મેપ જાહેર કરવામાં આવ્યો છે. આ મેપમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે કચ્છ, અહીંયા મિત્રો તમને હાઇલાઇટ કરીને બતાવીએ તો કચ્છ છે તેમજ દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લાઓ છે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના દરેક જિલ્લાઓ છે, સાથે સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગ છે જે આપણે સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગમાં દ્વારકા છે, પોરબંદર, જામનગર, જૂનાગઢ તેમજ અમરેલી, વેરાવળ, ગીર સોમનાથ, તો આ જે જિલ્લાઓ છે 6 થી 7 જિલ્લાઓ છે કે ત્યાં વરસાદનું છે એ ખૂબ જ ઓછું પ્રમાણ જોવા મળી રહ્યું છે. બાકી ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ તેમજ મિત્રો વડોદરા, સુરત, ડાંગ, આહવા તેમજ ગુજરાતના દક્ષિણ ભાગના દરેક જિલ્લાઓ,
ઉત્તર ભાગના દરેક જિલ્લાઓ અને કચ્છ સમગ્ર કચ્છ વિસ્તારની અંદર છે વરસાદનું જોર છે, પરંતુ એ હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડે એ પ્રકારનું વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. આ સાથે આજ રાત્રિથી ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદની સિસ્ટમ જોવા મળશે. આજ રાત્રિથી વરસાદના સિસ્ટમના એંધાણ પહેલાં પવનની ગતિ પણ ખૂબ જ વધારે જોવા મળશે. ગુજરાત રાજ્યમાં અત્યારે પવનની ગતિ છે એ કઈ પ્રકારની જોવા મળી રહી છે તમને ખાસ કરી જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે પવનની ગતિ છે એ નબળી પડતી જોવા મળી રહી છે. હા, અમુક સ્થળો ઉપર અમુક જિલ્લાઓમાં છે એ પવનનું જોર છે એ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે, પરંતુ પવનની ગતિની જે અત્યારે વાત કરવામાં આવી રહી છે વરસાદનું જોર અને પવનની ગતિ એ મિત્રો મિશ્ર ન થાય તો વરસાદ છે એ ધીમો પડે એવી પણ માહિતી અત્યારે મળી રહી છે. અત્યારે એક સિસ્ટમ બની છે એ તમે જોઈ શકો છો તમારા સ્ક્રીન ઉપર. તમને ખાસ કરીને એ જ બતાવવાની છે કે આ જે સિસ્ટમ ચાઇના તરફથી બની છે અને ચાઇના તરફથી સતત મધ્ય ભારત તરફ અને પશ્ચિમી ભારતના જે ભાગ છે જેમાં ગુજરાત છે, રાજસ્થાન છે, મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો છે અને પંજાબ છે, તો આટલા રાજ્યોની અંદર વરસાદનો ઘેરાવો છે એ બનતો જોવા મળી રહ્યો છે. વાદળોનો ઘેરાવો પણ સતત જોવા મળી રહ્યો છે. પંજાબ હરિયાણામાં ધોધમાર વરસાદ અત્યારે પડી રહ્યો છે અને સાથે ગુજરાતના અને રાજસ્થાનના બોર્ડર લાગુના વિસ્તારો છે ત્યાં પણ જે વરસાદીય સિસ્ટમના વાદળો છે એ ઘેરાયા છે. વરસાદીય સિસ્ટમનો વાદળો ઘેરાતાની સાથે વરસાદનું જોર છે એ વધતું જોવા મળી રહ્યું છે. આ પ્રકારે જે સિસ્ટમ બની છે એ સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બન્યો અને ગુજરાત રાજ્ય તરફ આગળ વધતી જે પવનની ગતિ છે એ પણ આગળ વધી, એટલે કે મજબૂત બની. તો ગુજરાત રાજ્ય તરફ આ જે સિસ્ટમ બની છે એ સિસ્ટમ તો નબળી છે અને ખાસ 1 ઓગસ્ટથી લઈને 5 ઓગસ્ટની જે અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે એમાં ગુજરાત રિજનના ભાગ સિવાય તમામ જિલ્લાઓની અંદર વરસાદ છે સારો પડશે. અત્યારે તમારા જિલ્લાની અંદર વરસાદ ચાલુ છે કે એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. હવે ઘણા બધા મિત્રોની એવી કમેન્ટ હતી કે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ છે એ નથી પડતો, તો એ વરસાદ કઈ તારીખે પડશે, અથવા ગુજરાત રાજ્યમાં જ્યાં વરસાદ નથી પડ્યો તો એ કયા તારીખ સુધીમાં પડશે. તો અત્યારે તો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ સાથે હવામાન વિભાગે આગાહી કરી છે એ તમને જણાવીએ. અત્યારે મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે ઓગસ્ટ મહિનો છે કોરો નહીં જાય. જેમ મિત્રો જુલાઈ મહિનાની અંદર વરસાદ નથી પડ્યો, જુલાઈ મહિનો કોરો ગયો છે, એમ હવે નવી આગાહી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં ભારે વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી ખાસ આગાહીમાં 1 થી લઈને 3 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડશે. ગુજરાતમાં ફરી વરસાદની સિસ્ટમ છે બનશે. થોડા દિવસો પહેલાં વરસાદનું જોર થોડું ઓછું જોવા મળી રહ્યું હતું, પરંતુ હવે અંબાલાલ પટેલ એટલે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે તે ફરી વખત વરસાદનું જોર છે એ પકડાશે અને અતિભારે વરસાદ પડશે. આ સાથે મિત્રો એ પણ જણાવવામાં આવ્યું છે, જાણવામાં મળી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં અત્યારે રાજ્યમાં ફરી વખત વરસાદીય માહોલ છે સક્રિય થવાની શક્યતા ખાસ કરીને 1 ઓગસ્ટથી 3 ઓગસ્ટ દરમિયાન ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે. આ સાથે બંગાળના ઉપસાગરમાં પણ નવી સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સક્રિય થવાની છે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે. આ સિસ્ટમના કારણે રાજ્યમાં ફરી વખત મેઘરાજા ધમાકાદાર એન્ટ્રી લઈ શકે છે. 1 થી લઈને 3 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ છે એ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. કેટલાક જગ્યાએ છે મધ્યથી ભારે વરસાદ પડી શકે છે અને વરસાદની સિસ્ટમનો જે ટ્રફ દર્શાવવામાં આવી રહ્યો છે, સતત વરસાદની જે સંભાવના છે એ દર્શાવવામાં આવી રહી છે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે 6 થી લઈ 10 ઓગસ્ટ દરમિયાન પણ રાજ્યના અનેક ભાગોમાં વરસાદી ઝાપટા ચાલુ રહેશે. વરસાદની અસર છે ફરી જોવા મળી શકે છે. 18 થી લઈ 22 ઓગસ્ટ સુધી પણ મેઘરાજા પોતાની હાજરી આપી શકે, એટલે ઓગસ્ટ મહિનામાં જુદા જુદા સ્થળો ઉપર છે વરસાદનું જોર છે એ પણ જોવા મળશે. તો આ પ્રકારે અત્યારે વરસાદની જે સિસ્ટમ છે એનો ઘેરાવો મજબૂત બન્યો છે અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો જ્યારે પણ મજબૂત બને ત્યારે વરસાદનું જોર છે અતિભારે જોવા મળતું હોય છે. ખાસ કરીને જે સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે 18 થી લઈને 22 ઓગસ્ટ દરમિયાન પોતાના અલગ અલગ રાજ્યોની અંદર વરસાદનું જોર છે અતિભારે જોવા મળશે. ખાસ કરી ઓગસ્ટ મહિનામાં જુદા જુદા વિસ્તારોમાં સતત વરસાદની સંભાવના જણાવવામાં આવી રહી છે. ઓગસ્ટ મહિનાના અંતિમ અઠવાડિયામાં અંબાલાલ પટેલે કહ્યું છે કે આગાહી પ્રમાણે ઓગસ્ટ મહિનાના અંતિમ અઠવાડિયામાં ફરી એક વખત નવી સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં બની શકે તેવી શક્યતા છે, જે ગુજરાત તરફ આગળ વધતા ફરી વખત ભારે વરસાદ લાવી શકે છે. આ સિસ્ટમ સક્રિય થયા પછી કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદનું જોર જોવા મળશે અને આ ભારેથી અતિભારે વરસાદનું જે જોર છે એમાં ખેડૂતો માટે પણ સારા સમાચાર આપવામાં આવ્યા છે.
અંબાલાલ પટેલની જે આગાહી છે એ મુજબ રાજ્યમાં ફરી વખત વરસાદી માહોલ સર્જાશે। ખેડૂતો માટે સારા સમાચાર, રાહતના સમાચાર છે। ખાસ કરીને જેઓને વરસાદના કારણે ખેતીમાં અસર પડી રહી છે, હવે આગાહી મુજબ વરસાદ લાવી શકે છે અને આ પ્રમાણે ખેડૂતો પાણી પુરવઠા તંત્ર પણ તૈયાર રહે એલર્ટો માટે, એટલે કે રેડ એલર્ટ પણ આપવામાં આવી શકે અને ઓરેન્જ એલર્ટની પણ આગાહીઓ છે એ હવે પછીના દિવસોમાં આપવામાં આવી શકે છે। તો વરસાદી સિસ્ટમ ઘેરાવો જે મજબૂત બન્યો છે એમાં બુધવારે ગુજરાતમાં ક્યાંથી ભારે વરસાદ, ક્યાં છૂટાછવાયા વરસાદ પડે, કઈ જગ્યાએ છે વરસાદની સંભાવના ખૂબ વધારે છે એ તમને જણાવીએ તો હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। મિત્રો, અત્યારે તમને જે આગાહી અને માહિતી જણાવવામાં આવી રહી છે મિત્રો ન્યૂઝ રિપોર્ટ અનુસાર છે, જેમાં ખોટી માહિતી કે ખોટી આગાહી તમને જણાવવામાં નથી આવતી। ખાસ કરીને તમે છે એ દરેક માહિતી જાણો છો અથવા દરેક માહિતી તમે સાંભળો છો એ મિત્રો 100% જે છે એ ન્યૂઝ ચેનલ આધારિત જે માહિતી આપવામાં આવી હોય એ જ પ્રકારની માહિતી આપણે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આપીએ છીએ। હવે આજ જુલાઈ મહિનાનો છેલ્લો દિવસ એટલે કે 31 જુલાઈ મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ નોંધાઈ શકે। આપણે ત્યાં શ્રાવણ મહિનામાં પણ સામાન્ય રીતે ભારે વરસાદ હોય છે, પરંતુ હાલના દિવસોમાં વરસાદનું જોર છે થોડું ઘટ્યું તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે। અહીંયા મિત્રો નોંધનીય છે કે બુધવારે ગુજરાત રાજ્યમાં કંઈક ભારે તો કંઈક છૂટાછવાયો વરસાદ પડ્યો, પરંતુ ગુરુવારે વરસાદની આગાહી છે બદલી ગઈ છે। શુક્રવારે વાતાવરણ કેવું રહેશે પણ તમને દર્શાવી દે તો આજે 1 ઓગસ્ટ અને શુક્રવારના રોજ હવામાન વિભાગે જે આગાહી કરી છે એમાં હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર A.K. દાસે આગાહી કરતાં કહ્યું છે, આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે। આ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે હળવીથી મેઘગર્જના થશે, વરસાદની શક્યતા ખૂબ વધારે છે। આ સાથે મિત્રો A.K. દાસે એ પણ કહ્યું છે કે માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપવામાં આવી છે। વરસાદનું જોર છે અતિભારે રહેવાની સંભાવના છે। પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી દીધી છે। પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે બંગાળની ખાડીની સિસ્ટમના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ નોંધાઈ શકે છે। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ સિસ્ટમ છે એ હજી કંઈ ખાસ લાભ નથી થયો, જોકે હાલમાં આ સિસ્ટમ નબળી પડી રહી છે અને ગુજરાતથી દૂર જતી રહી છે। તેમ છતાં આજે 31 જુલાઈના રોજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે। હવે 2 ઓગસ્ટ સુધી છે એ રાજ્યમાં હળવાથી ઝાપટા છે એ પડવાની સંભાવના છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે 2 ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવા ઝાપટા છે પડવાની અત્યારે સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે। આ પ્રકારે વરસાદનું જે જોર છે એ પણ વધ્યું। આ સિસ્ટમ નબળી પડી રહી છે, ગુજરાતથી દૂર જતી રહી છે। તેમ છતાં આજે 31 જુલાઈના રોજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે। 2 ઓગસ્ટ સુધીમાં પણ હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે 2 ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી ઝાપટા પડવાની સંભાવના ખાસ છે। એમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ છૂટાછવાયા સ્થળો ઉપર સામાન્ય વરસાદ છે જોવા મળી શકે છે। આ સાથે મિત્રો ઘણા બધા વિસ્તારોની અંદર ભારે વરસાદની સંભાવના શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ હળવાનું છે એ ભારે પ્રમાણ જોવા મળી રહ્યું છે। તો મિત્રો, અત્યારે આપણે આગાહી અને માહિતી વિડીયો જોયો છે, તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં આજનો વિડીયો શેર કરી દેજો।